નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। રૂપાલાને લઈ ક્ષત્રિયોનો વિરોધ। આકરા પ્રાણીએ તો કમલમનો ઘેરાવો કરવાનું ક્ષત્રિયોનું આયોજન। કરણી સેનાના રાજ શેખાવતનો વિડીયો આવ્યો સામે। ક્ષત્રિયોને 9 તારીખે બપોરે કમલમ પહોંચવા આહવાન કરાયું। પાલનપુરના ફતેપુર ગામે ક્ષત્રિયોનો વિરોધ। રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપનો કરાશે વિરોધ। ક્ષત્રિયોએ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ। રાજકોટમાં પદ્મિની બા વાડા વિરુદ્ધ અરજી। રાહુલ બગડા નામના વ્યક્તિએ કરી અરજી તો એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં અરજી કરવામાં આવી તો વાયરલ ઓડિયો ક્લિપ બાબતે ફરિયાદ નોંધવા અરજી કરાઈ। તાલુકા પોલીસ મથકે અરજી કરવામાં આવી। ખંભાત ભાજપ વિધાનસભાના ઉમેદવારનો ઓડિયો વાયરલ થયો। ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ અને વિશાલ સિંહનો ઓડિયો વાયરલ થયો। રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ચિરાગ પટેલ ધુવારણમાં પ્રચાર ન કરે। ચિરાગ પટેલને ધુવારણમાં પ્રચાર ન કરવા કહેવામાં આવ્યું। રૂપાલાના સમર્થનમાં આવ્યા કાંતિ અમૃતિયા તો વિડીયો જાહેર કરીને ખોટા વિવાદ ન કરવા અપીલ કરવામાં આવી। મોરબી જિલ્લામાં તમામ સમાજ રૂપાલાની સાથે છે। વિડીયોમાં રૂપાલા અને મોદીની સાથે હોવાનું જણાવ્યું। મનસુખ માંડવિયાના જૂના વાયરલ વિડીયોનો મુદ્દો તો પોરબંદર જિલ્લા ભાજપે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ। અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી। આઈટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરાઈ। ખંભાળિયામાં પૂનમ માડમ દ્વારા ચૂંટણી પ્રચાર તો પૂનમ માડમે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર। કોંગ્રેસની રાજનીતિ જાતિવાદનું ઝેર ફેલાવવાની વાત કરે છે। ભારત કોંગ્રેસ મુક્ત થવા જઈ રહ્યું છે। કેજરીવાલના સમર્થનમાં આજે દેશભરમાં આપના નેતાઓ સામૂહિક ઉપવાસ કરશે। ગોપાલ રાયે જાહેરાત કરતા કહ્યું કે ઉપવાસ સવારે 11 વાગે શરૂ થશે। આપના તમામ મંત્રીઓ ધારાસભ્યો અને કાઉન્સિલરો ઉપવાસમાં ભાગ લે તેવી શક્યતા। વડાપ્રધાન મોદી આજે મધ્યપ્રદેશના જબલપુરમાં રોડ શો કરશે। એમપીના મુખ્યમંત્રી મોહન યાદવે ટીમ સાથે જબલપુરના કંટગાંથી ગોરખપુર 4 રસ્તા સુધીના રસ્તાનું નિરીક્ષણ કર્યું। આ રોડ પર પીએમ મોદી કરશે રોડ શો। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી પ્રવાસના ભાગરૂપે પટના પહોંચ્યા તો ભાજપના પ્રદેશ મુખ્યાલયમાં પક્ષના પ્રદેશ અધિકારીઓ સાથે બેઠક કરી। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તમિલનાડુના પ્રવાસે સવારે કુટ્ટાલેરે જિલ્લામાં અરિયલ્લુ ગોવિંદપુરમમાં નડ્ડા સભાને સંબોધિત કરશે। ભારતની ચૂંટણીમાં ચીન વિલન બની શકે છે। ચીનના હેકર્સ આઈએઆઈનો ઉપયોગ કરીને ચૂંટણીને અવરોધવાનો પ્રયાસ કરી શકે તેવા માઇક્રોસોફ્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો। ચૂંટણીના પડઘમ વચ્ચે સુરત પોલીસનું કોમ્બિંગ તો સચિન જીઆઈડીસી ભેસ્તાન વિસ્તારમાં પોલીસનું સર્ચ। વાહન ચેકિંગ પ્રોહિબિશન કેસને લઈને કાર્યવાહી કરવામાં આવી। 904 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ। લોકશાહીના પર્વને લઈને મોડાસામાં સાયકલ રેલી યોજાઈ। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ મતદાન જાગૃતિ રેલી। મોડાસાના અલગ અલગ વિસ્તારમાં રેલીનું ભ્રમણ। ભાવનગરમાં ઘી અને પનીરના સેમ્પલ ફેલ। 6 મહિના પહેલા વોરાશેરી રાંધનપુરમાં લેવાયેલા નમૂના ફેલ તો સરદારનગરથી રેસ્ટોરન્ટના માલિકને 75,000નો દંડ ફટકારવામાં આવ્યો। રેસ્ટોરન્ટમાંથી લેવાયેલા તેલના નમૂના ફેલ થતા કાર્યવાહી કરાઈ। અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સ્થાનિકોનો હોબાળો। પીજીમાં રહેતા શખ્સોને હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ। સ્થાનિકોનું કહેવું છે કે યુવકો ભાડા કરાર વિના રહેતા હતા। યુવકો સોસાયટીમાં દાદાગીરી કરે છે। ગુજરાત યુનિવર્સિટીમાં 7 વિદેશી વિદ્યાર્થીઓને હોસ્ટેલે ખાલી કરવાની સૂચના આપી તો 4 વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ થયો છતાં રહેતા હતા। ભાવનગર જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી તો મોજાના દડા બનાવી વસ્તુઓ જેલમાં મોકલાતી। દડાની અંદર તમાકુ સિગારેટ ભરી જેલમાં ફેંકાય છે તો જેલરે અજાણ્યા શખ્સો સામે નોંધ્યો ગુનો।
સુરતમાં વેપારીને હની ટ્રેપમાં ફસાવનારની ધરપકડ કરવામાં આવી. નવસારીના ફાર્મ હાઉસમાંથી 4 આરોપીઓ પકડાયા. વેપારીને હની ટ્રેપમાં ફસાવી પડાવ્યા હતા 17 લાખ રૂપિયા. તો ટોળકી પાસેથી પીએસઆઈનું નકલી આઈ કાર્ડ, પ્રેસ કાર્ડ જપ્ત કરવામાં આવ્યું. ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી 11 લાખ કર્યા કબજે. વેપારીને રૂમમાં મંદિરનો માપ લેવાનું બહાને બોલાવ્યો હતો. મુખ્ય સૂત્રધાર સહિત હજુ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર. મહીસાગરમાં પુરવઠા વિભાગની બેદરકારીને લઈ લોકોને હાલાકી. 8 દિવસથી મોટર બળી જતા પાણીનો પુરવઠો ખોરવાયો. લુણાવાડામાં મોટર બળી જતા પાણીનો પુરવઠો ખોરવાયો. લુણાવાડાના 23 ગામમાં પીવાના પાણીમાં કાપ. નમનાર જૂથ યોજના બંધ થતા પીવાના પાણીની સમસ્યા. સ્થાનિકોની રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ. ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઇન લાગી. આજે બપોરે 1 વાગ્યાથી ચણાની થશે આવક. ગઈકાલે રાતથી ખેડૂતોની માર્કેટિંગ યાર્ડ બહાર લાઇન લાગી. ઉનાના ઓલવાણ ગામે ફાયરિંગમાં યુવકનું મોત થયું. અંગત અદાવતમાં યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું. મૃતક બિલ્ડિંગ સ્ટોરના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી. વડોદરામાં ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો આપઘાત. હોસ્ટેલના 5મા માળેથી લગાવી છલાંગ. મૃતક પીબીએના પહેલા વર્ષમાં કરતો હતો અભ્યાસ. એમપીની પિટોલ બોર્ડર પરથી 1 કરોડથી પણ વધુના કેસ ઝડપાયા. બિનવારસી હાલતમાં કેશ અને 22 કિલો ચાંદી ઝડપાયું. તો ઇન્દોરથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સમાં કાર્યવાહી કરાઈ. પેસેન્જરને પૂછતા તમામે બેગ પોતાની ન હોવાનું કહ્યું. તો મધ્યપ્રદેશ પોલીસ અને એફએસટી અને એસએસટી ટીમના કાર્યવાહી કરવામાં આવી. દાહોદને અડીને આવી છે મધ્યપ્રદેશની પિટોલ બોર્ડર. થરાદમાં ડાયમંડ ઇન્ડિયા બિલ્ડિંગ લિમિટેડનું ઉઠામણું. તો વાર્ષિક 12.5% વ્યાજ દરના સપના બતાવતી 45 લાખ પડાવ્યા. પ્રકાશ પટણી અને મુકેશ પટણીએ 90 લાખનો ચૂનો લગાવ્યો. કંપનીને તાળા મારી સંચાલકો ઉતર્યા ભૂગર્ભમાં. તો અલગ અલગ ગામમાં એજન્ટ મારફતે લોભામણી જાહેરાતો આપી ઠગાઈ આચરતા. પશ્ચિમ બંગાળમાં ઈડી બાદ એનઆઈએની ટીમ પર હુમલો. તો કારની તોડફોડ. કલકત્તા હાઈકોર્ટના આદેશથી એનઆઈએની ટીમ તપાસ માટે ગઈ હતી. પથ્થરમારામાં અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી. 10 થી 12 એપ્રિલે રાજ્યમાં વરસાદની આગાહી. પ્રી મોન્સૂન એક્ટિવિટી સર્જાતા વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની છે આગાહી. બનાસકાંઠા, દાહોદ, દીવમાં વરસાદ રહેશે. તો દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની છે આગાહી. રાજ્યમાં ગરમીનો પ્રકોપ. 40.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ શહેર. મોટાભાગના શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર. અમરેલીમાં 38.8 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં 38.1 ડિગ્રી. સુરેન્દ્રનગરમાં 38.8. તો કંડલામાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું. 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર. 6 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર. ગેરકાયદે વિદેશ જતા પકડાયેલા ગુજરાતીઓનો મુદ્દે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ. સીઆઈડી ક્રાઇમે 9 આરોપીઓની ધરપકડ માટે જાહેરનામું બહાર પાડ્યું. કબૂતરબાજી કેસમાં સોલા પોલીસે વોન્ટેડ આરોપીઓની ધરપકડ માટે જાહેરનામાનું સુપ્રસિદ્ધ કર્યું. તો જાહેરનામામાં મહેસાણાના 2 આરોપીઓનો સમાવેશ. પોરબંદરમાં ગેરેજમાંથી 2 મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. કારમાંથી યુવક યુવતીના મૃતદેહ મળ્યા. હત્યાની આશંકા સાથે પોલીસે તપાસ આદરી. 4
અમદાવાદમાં બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં યુવતીએ ગ્રામ્ય કોર્ટમાં ઓરિજિનલ એફિડેવિટ ફાઇલ કરી તો સહ આરોપી મેથ્યુચન કોલ રેકોર્ડિંગ રજૂ કરાયા તો પોલીસે રાજીવ મોદીને આપી છે ક્લીન ચીટ. કેસની સુનાવણી 23 એપ્રિલે હાથ ધરાશે. ગાંધીનગર એલસીબીએ આઈપીએલ પર સટ્ટો રમતા બેની ધરપકડ કરી છે. ઓનલાઈન સટ્ટો રમતા હતા બંને આરોપીઓ, તો આરોપીઓ પાસેથી રોકડ તથા મોબાઈલ કબજે કરાયા.